જય શ્રી કૃષ્ણ ભક્તજનો. આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે રઘુ ઢીમર. તો ચાલો આપણે આ પ્રસંગ સાંભળીએ. બેટા, તારી વાત કેવી વિચિત્ર છે, માએ આશ્ચર્યથી પૂછ્યું. વિચિત્ર તો છે, પણ કોણ જાણે કેમ હવે આપણા ધંધામાં મારું મન લાગતું નથી, મારો જીવ લાગતો નથી, રઘુએ કહ્યું. માએ પુત્રવધુ સામે જોયું, એ પણ સ્તબ્ધ બની પતિને જોઈ રહી હતી. રઘુની ઘેલસા આ બંનેની સમજમાં આવતી ન હતી. ઢીમર જતીના કોઈ સંતાને આ પ્રકારની ચર્ચા કદી કરી નહોતી, કરી શકે જ નહીં, કારણ કે એ તેના લોહીના સંસ્કાર બહારની વસ્તુ હતી. માછલીઓ પકડવી, એને વેચવી, એ તો ઢીમરનો ધંધો હતો. પેઢી દર પેઢીથી ઉતરી આવેલો એ ધંધો હતો. માં, હું જાણું છું કે ઢીમરનો આ ધંધો કરીએ છીએ ત્યારે જ આપણું પોષણ થાય છે. પણ આગળ વિચાર કરતા રઘુ કંપી ઉઠ્યો. રઘુની માએ રઘુની સ્ત્રીએ આ કંપ જોયો અને બંને જણા વ્યાકુળ બની રઘુની સામે તાકી રહ્યા. બેટા, ઢીમરનું લોહી માછલીના વિચારે કદી કંપે નહીં. તને શું થયું છે? મને માં, જાણે માછલીઓ કહી રહી છે, અલિયા ઢીમર, અમે તારું શું બગાડ્યું છે? શા માટે અમને કમોતે મારે છે? અમે કોઈને કનડતા નથી. નદીના મીઠા નિર્મળ જળમાં અમે નિર્દોષ ને સરળ જીવન જીવીએ છીએ. અમને મારવાનું તું રોજને રોજ શા માટે દોડ્યો આવે છે? રઘુની પત્નીએ ઉશ્કેરાઈને કહ્યું. તમારું તો ફટકી ગયું છે. માછલીઓ વળી બોલી શકે ખરી? મારે સગે કાનને બોલતા સાંભળું છું. રઘુની પત્નીએ આ જવાબથી સંતોષ ન થયો. એ તો સાસુને પૂછી રહી, તમારા આ દીકરામાં ઢીમરનું લોહી છે? બિચારી માએ પણ રઘુને ખૂબ સમજાવ્યો, પણ રઘુ અડગ રહ્યો. જાળ લઈને નદીએ જઈ માછલા પકડવા એનું મન ના પાડતું હતું. સૂનમૂન બની બેઠો હતો એ. જાત જાતની રંગબેરંગી નાની મોટી માછલીઓ એની આંખ સામે નાચતી, કૂદતી, ઉછળતી, જાણે કહી રહી હતી, અમને નિર્દોષને મારનારને ઈશ્વર કદી માફ નહીં કરે. રઘુ વ્યાકુળ બની જતો. હરી હરી, મારે શું કરવું, એ બોલી ઉઠતો. એની માને વહુ રઘુના આ વર્તનથી કંટાળી જતા. રઘુ એમને પાગલ જણાતો. ઢીમરનો દીકરો માછલા નહીં મારે તો કરશે શું? કુટુંબનો નિર્વાહ ચાલશે સી રીતે? કંઈ સમજે છે કે નહીં? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ રઘુના હૃદય સુધી માની દલીલો પહોંચતી નથી. સ્ત્રીનો રોષ સ્પર્શતો નથી. ઘરમાં હતું તે બધું જ અનાજ સાફ થઈ ગયું હતું. કમાણી થાય તો જ અનાજ ખરીદી શકાય એ સ્થિતિ હવે આવી પહોંચી હતી. બેટા, હવે તો ઘરમાં અનાજનો એકેય દાણો નથી. રઘુના હૈયામાં ખળભળાટ જાગ્યો. તમે ભલે ભૂખ્યા રહો, પણ તમારે પનારે પડેલાને શાને ભૂખે મારો છો? રઘુના અંતરે કાળી ચીજ પાડી અને ઘરમાં હિલોળા લેતી કારમી ગરીબાએ અટ્ટહાસ્ય કર્યું. એ અટ્ટહાસ્યની ભીતરમાં રઘુએ જે જોયું એથી તો એ હવે બહાવરો બની ગયો. ભૂખથી જાણે મા મરી રહી છે, પત્ની તરફડી રહી છે, જળ વિહોણી પેલી માછલીઓની જેમ. માછલીઓનો સંબંધ તો માન્યતા ઉપર હતો, કુટુંબીઓનો સંબંધ તો લોહી સાથે હતો. એ ઊભો થઈ ગયો. ખૂણામાં પડેલી જાળ તેણે ઉપાડી અને એ નદી તરફ દોડ્યો. ઘરના માણસોને મરતા જોવાની હિંમત એનામાં નહોતી. એનો મજબૂત નિર્ણય ડગી ગયો હતો. પણ વ્યક્તિનો નિર્ણય જો અણિશુદ્ધ સાચો હોય એ ટકી રહે છે. એને અણધારી મદદ પણ ક્યાંથી ને ક્યાંથી સમયસર આવી મળે છે. નિર્ણયની સચ્ચાઈ નિર્ણય કરનારને અને નિર્ણયને આખરે ઉગારી લે છે. રઘુએ નદીમાં જ્યારે જાળ ફેંકી
ત્યારે તો તેને ખાતરી હતી કે અનેક માછલીઓ એ જાળમાં ફસાઈ જશે. આખા પ્રવાહને આવરી લે એવી મોટી જાળ રઘુ પાસે હતી અને એમાં અનેક મચ્છીઓ સપડાઈ જતી. આજે તેણે જાળને પાછી ખેંચી ત્યારે તેમાં માત્ર એક જ માછલી હતી, મોટી અને સુવર્ણરંગી. નદીમાં આ પ્રકારની માછલી કદી જોવા મળતી ન હતી. રઘુને ભારે આશ્ચર્ય થયું. માછલી પકડીને તેને ફેરવીને એ જોવા લાગ્યો. કદમાં મોટી હતી, દેખાવે સુંદર હતી, વજનમાં પણ ખૂબ ભારે હતી. આ એક જ માછલી સારા ભાવે વેચાશે તોય આજની ચિંતા ટળશે, રઘુએ મનોમન વિચાર્યું હતું. રઘુ માછલીને ટોપલામાં મૂકવા લાગ્યો ત્યારે એ ચમક્યો. માછલીના મોંમાંથી અવાજ આવી રહ્યો હતો, નારાયણ રક્ષા કરો. માછલીના મોંમાંથી નારાયણ શબ્દ રઘુના હૃદયને ઉચાળો માર્યો. પત્નીને માના વલોપાતે રઘુના સંસારી હૃદય ઉપર જે આવરણ આવીને બેઠું હતું તે નારાયણ શબ્દ સ્પર્શે ભેદાયું. અંતર કાળી ચીચો પાડવા લાગ્યું. અરે રે, કેવો અધમ! પેટ ભરવા માટે મારે રોજ હિંસા કરવી, અને તે પણ આવા જીવોની કે જેના કંઠમાંથી નારાયણ શબ્દોચ્ચાર થાય છે. એકદમ લાગણીવશ બની રઘુએ માછલીને બાજુના ઝરણામાં તરતું મૂકી દીધું. સ્પર્શ થતાં જ માછલું ચેતવંતું બની આનંદથી નાચતું અતિ ઊંડે જળમાં ઉતરી ગયું. એને આનંદથી નાચતું કૂદતું જોઈ રઘુના આનંદનો પાર રહ્યો નહીં. એ નાચવા લાગ્યો. પોતાની મા અને પત્ની ઘેર રાહ જોઈ રહ્યા છે એ સ્મરણ પણ એને રહ્યું નહીં. એ હર્ષ ઘેલો બની એકાંત સ્થળે નદી સામે, તરુવરો સામે, ઊંચા આકાશ સામે નજર માંડી કહેવા લાગ્યો, માછલીની અંદરથી નારાયણનું નામ સંભળાવનાર જે હોય તે આવો અને મને દર્શન આપો. માત્ર શબ્દ શ્રવણ નહીં, સાક્ષાત પ્રભુ દર્શનની ભૂખ છે. આવો પ્રભુ, આવો. રઘુ ઢીમરના શબ્દો હવામાં ઉછળવા લાગ્યા, વૃક્ષની ટોચ ઉપર અથડાવા લાગ્યા, સામે ઉભેલા ડુંગરાની ધાર ઉપર ટકરાવા લાગ્યા. એ બેચેન બન્યો હતો. એના હૈયામાં હરિદર્શનની તીવ્ર તાલાવેલી લાગી હતી. સતત મંત્ર જાપ કરતો એ દિવસો વિતાવવા લાગ્યો. એના અંતરના ઊંડાણમાંથી માત્ર હરિના નામ સ્મરણ સિવાય કોઈ અવાજ ઉડતો ન હતો, કોઈ બીજો વિચાર ઉદ્ભવતો ન હતો. એના વલવલાટ અને તરફરાટમાં ગત જન્મોના કર્મોનો કચરો અને મેલ બળીને ખાખ થતા હતા. એ નિર્જન એકાંત સ્થળમાં માત્ર એ જ શબ્દ હજી તો સંભળાતો હતો, પ્રભુ દર્શન. દિવસો જતા એનો અવાજ વધુ શુદ્ધ બન્યો હતો અને એમાંથી માત્ર આદ્રનાદ ઝરવા લાગી હતી અને એમાંથી જ માત્ર આદ્રતા ઝરવા લાગી હતી. શ્રી પ્રભુએ આખરે એની પ્રાર્થના સાંભળી પ્રત્યક્ષ આવીને એને દર્શન દીધા. રઘુના મસ્તક ઉપર કરુણાભર્યો હાથ મૂક્યો. ભક્ત, બોલો, શી ઈચ્છા છે? ઈચ્છા? માનવી માત્રની આખરી ઈચ્છા તો પ્રભુ દર્શનની છે. બીજી ઈચ્છા કેવી હોઈ શકે? રઘુનાથની ઈચ્છા તો પૂરી થઈ હતી. એ તો નતમસ્તકે શ્રી ચરણમાં લેટી પડ્યો હતો. ભવોભવના બંધનોમાંથી મુક્તિ પામી ચૂક્યો હતો. એ હવે શું માગે? પરમ આનંદનો સાગર છલકાવી પ્રભુ તો જતા રહ્યા. પ્રભુની મનહારી રૂપ માધુરીને હૃદયમાં સમાવતો, હરિનામ જપતો રઘુ ત્યાંને ત્યાં બેસી રહ્યો. તેની આંખો તો હવે સર્વ સ્થળોમાં પ્રભુના દર્શન કરવા લાગી. આખું જગત જાણે પ્રભુથી ભર્યું છે. એની કરુણા સર્વત્ર છાઈ રહી છે અને છલકાઈ રહી છે એવું રઘુને જાણવા લાગ્યું. આ નવા નવા અનુભવો, નવા આનંદનો નશો ચડાવી એ આખરે ઘેર પહોંચ્યો. માત્ર ગામના લોકો ઠપકો આપવા લાગ્યા, અરે ક્યાં નાચી ગયો હતો તું? તારે પનારે પડેલા શું ખાશે પીશે એ વિચાર્યું હતું? એમના પ્રત્યેની તારી કંઈ જ ફરજ છે કે નહીં?
રઘુની આંખો તો સર્વત્ર હરીને જોઈ રહી હતી. સંસારીઓની વાણી એને સ્પર્શતી નહોતી. એ તો હરિનામ રડતો હસી રહ્યો હતો. એના ચહેરા ઉપર કોઈ અનેરો સાત્વિક ભાવ ઉભરાતો હતો. નરી નિર્દોષતા નીતરતી હતી. સૌમ્યતા જાણે રઘુના આખા અંગ ઉપર લપેટાઈ ગઈ હતી. આ બદલાયેલા સ્વરૂપને કુતૂહલથી જોઈ લોકો ઠંડા પડી ગયા. રઘુ હવે કદી પોતાનો ધંધો કરતો નથી. સૂર્યોદય પછી હરિકીર્તન કરતો એક ગામમાં ઘૂમે છે. પ્રભુ કૃપાથી લોકો ભિક્ષાની જોડી ચલકાવી મૂકે છે. એમાં જે મળે છે તેમાંથી રઘુ નિર્વાહ ચલાવે છે. સંતોષથી જીવન જીવે છે અને પ્રભુ ભક્તિમાં સદાય તલ્લીન રહે છે. ધરતી ઉપર જીવતો ભક્ત પણ આખરે તો માનવ છે. એના જીવનમાં અનેક પ્રસંગો આવે છે અને જાય છે. સારા માઠા પ્રસંગો વચ્ચે પણ ભક્ત પોતાનું ધ્યેય ચૂકતો નથી. એ તો હરિકીર્તનમાં જ ઓતપ્રોત બની રહે છે અને એ જ તેને તારે છે અને બચાવે છે. એક પ્રસંગ બન્યો. રોજ એ ભિક્ષા માગવા ઘરની બહાર નીકળતો. નાના એકતારા ઉપર એની આંગળી ફરે. સૂરની સાથે કંઠમાંથી હરિભજનની વાહણી વહેવા માંડે. એનું હૈયું પુલકિત બને. ગામના લોકો એને આવતો જોઈ આદર સત્કાર કરે. ભક્ત તો બસ કીર્તનમાં જ ધ્યાનમગ્ન રહે. ગામના કેટલાય નઠારા છોકરાઓ ભક્ત રઘુને એકલા એકતાન જોઈ ઠઠ્ઠા મશ્કરી કરતા, કોઈવાર કાકરા ફેંકતા અને આનંદ માણતા. ભક્ત તો પોતાની ધૂનમાં ને ધૂનમાં મસ્ત રહેતો. શરીર વિશે એ બેતમા હતો. એનું ચિત્ત તો અંતરમાં રહેલા આનંદ સ્વરૂપ પ્રત્યે જ ચોટ્યું રહેતું. છોકરાઓના તોફાન સામે કદી વિરોધ ન કરતો. આ મૌન છોકરાઓ વધુ તોફાન કરવા ચાનક ચડતો. એક દિવસ તો છોકરાઓએ ખૂબ પથ્થરો ફેંક્યા. રઘુના શરીરમાંથી લોહી નીતરવા લાગ્યું. શરીરનું જેને ભાન નથી પણ હરિભજન જ સર્વસ્વ છે એ ભક્ત તો જાણે આજુબાજુ કંઈ બનતું જ નથી એમ માની એના તાનમાં ગાઈ રહ્યો છે. તોરે ચરણે પ્રભુ ચિત્ત મોરો ચોટી રહે. પ્રભુના જ ચરણમાં ચિત્ત ચોટી રહેવાની આરજુ કરનારની રક્ષા પ્રભુ જ કરે છે. એક છોકરો ભક્ત તરફ મોટો પથ્થર ફેંકી રહ્યો હતો. તે અચાનક જમીન પર પટકાયો. ક્ષણ બે ક્ષણ તરફડિયા મારી એ સાવ અચેતન બની ગયો. એ જોઈ બાકીના બીજા છોકરાઓ છોકરાની આ દશા જોઈ ભયત્રસ્ત હરણા નાશે તેમ નાચી છૂટ્યા. ભક્ત તો એની ધૂનમાં મગ્ન હતા. પાછળ શું બની ગયું છે એનું એને ભાન નથી. પણ એને ઘર પહોંચ્યા અને પાછળથી હાહાકાર કરતું લોકોનું ટોળું આવ્યું. ભક્તે હેરાન કરવાનું ફળ છોકરાને મળ્યું છે. છોકરાના મા બાપે તો ભક્તના ચરણોમાં પડતું મૂક્યું અને પોકે પોકે રડવા માંડ્યું. આ દ્રશ્ય જોઈ ભક્ત ગભરાયા. શું છે? કોઈ કહો તો ખરા, મારો કોઈ અપરાધ છે? ક્ષમા કરો ભક્તરાજ, ક્ષમા કરો. આ છોકરાએ આપનો અપરાધ કર્યો છે, પણ હવે એને બચાવો. હરી હરી ભક્ત બોલી ઉઠ્યા. એ તો છોકરાની બાજુમાં બેસી ગયા. એમના શરીર ઉપર પોતાના હેતાળ હાથ ફેરવવા લાગ્યા. છોકરાના શરીરમાં ક્યાંય ચેતન નહોતું. પ્રાણ પંખેરવું ઉડી ગયું હતું. માત્ર મળદું પડ્યું રહ્યું હતું. ભક્તે ફરીથી એક તારો હાથમાં લીધો. આકાશ સામે નમ્રતા ભરી નજર નોંધીને હરિનું કીર્તન શરૂ કર્યું. એ સિવાય ભક્ત પાસે બીજો કોઈ ઈલાજ. ભક્ત પોતે પ્રભુને શરણે હતા. છોકરો આળસ મરડીને ઊભો થયો. મા બાપના આનંદનો પાર રહ્યો નહીં. ભક્તનો આ ચમત્કાર જોઈ લોકવૃંદ ભક્તના નામનો જય જયકાર બોલવા લાગ્યું. પોતાને શૂન્યવત માનતા ભક્ત આ જોઈ મૂંઝાઈને સૌને વિનવવા લાગ્યા. ભાઈઓ, મારો જય જયકાર હોય નહીં. હું તો અધમ જાતિનો મચ્છીમાર છું. મારે હાથે ખૂબ પાપો થયા છે. હું પાપી છું.
પ્રભુને યાદ કરો, એમનું સ્મરણ કરો. કરતા હરતા શ્રી પ્રભુ છે, મને દોષમાં નાખો નહીં. પણ લોકો માને, તેઓએ તો મરેલા છોકરાને પુનર્જીવિત થયેલો જોયો હતો. ભક્તની શક્તિ પીછાણી હતી. ભક્તનું મૂલ્ય એમને બરાબર સમજાયું હતું. તેઓ ભક્તની આજુબાજુ નાચવા કૂદવા લાગ્યા. થાક્યા ત્યારે પગમાં પડ્યા. ભક્તની મૂંઝવણનો પાર રહ્યો નથી. લોકોની વાહ વાહ એ તો કાચો પારો, એ જીરવવો સહેલ નહીં. ભક્ત તો દોડીને મઢુલીમાં ભરાયા. પ્રભુના ચરણમાં ચિત્ત લગાવી ધ્યાનલક્ષી થઈ બેસી ગયા. આ બનાવ પછી તો ભક્તની ખ્યાતિ દસે દિશામાં ફેલાઈ ગઈ. ક્યાંય ક્યાંથી લોકો ભક્તના દર્શનાર્થીઓની ભીડ જામવા લાગી. ભક્તને હવે આ સ્થળે રહેવું અસહ્ય લાગવા માંડ્યું. જગન્નાથપુરીમાં એક દિવસ ધમાલ મચી ગઈ. પુરીના મહારાજાએ જાત જાતની વાનગીઓ બનાવી પ્રભુને નૈવેદ્ય ધરાવવા મોકલી હતી. પણ નૈવેદ્ય ખંડમાં રાખવામાં આવેલા આઈનામાં નિજ મંદિરમાં વિરાજતા પ્રભુનું પ્રતિબિંબ પડતું ન હતું. વચ્ચે કોઈ આડ નહોતી, છતાં આમ કેમ બન્યું? રોજ તો આ આઈનામાં પ્રભુનું પ્રતિબિંબ પડતું હતું. પૂજારીએ શંકા વ્યક્ત કરી, આ નૈવેદ્યમાં કોઈ દોષ રહી ગયો છે, નહીં તો આવું ન બને. મહારાજાને ખબર પહોંચ્યા. એ દોડતા આવ્યા. વાત ખરી હતી. રાજા ગભરાયા. નિજ મંદિરમાં જઈ તેમણે પ્રભુને ચરણે મસ્તક ઝુકાવ્યું અને આંસુનો અભિષેક કરવા ક્ષમા યાચના કરવા લાગ્યા. અંતરિક્ષમાંથી અવાજ સંભળાયો, રાજન, દોષ કોઈનો નથી, ચિંતા ન કરો. હું આ ક્ષણે પુરીમાં નથી, પણ પુરીથી દૂર પીપલી ગામમાં રઘુ નામના ભક્તની કુટીરમાં ભોજન કરી રહ્યો છું. મેવા મીઠાઈ નથી, ભાત ભાતના પકવાન નથી, વિધ વાનગીઓ નથી, પણ એ બધાથી વિશેષ ભક્તનો અકૃત્રિમ નિર્મળ પ્રેમ મને મળી રહ્યો છે. પણ પ્રભુ, હવે તો પધારો. રાજાએ પ્રાર્થના કરી. પણ કેમ આવું? ભક્ત છોડે ત્યારે આવું ને. હું તો પ્રેમનો ભૂખ્યો છું અને વળી ભક્તને આધીન રહ્યો. મને પાછો બોલાવવો હોય તો ભક્ત અને ભક્ત પરિવારને અહીં લાવવાની વ્યવસ્થા કરો. સાંભળીને રાજાએ પોતાનો જાતવંત તેજીલો ઘોડો પીપલી ચટ્ટી ગામની દિશામાં પૂરપાટ દોડાવ્યો. વાયુ વગે આગેકૂચ કરતા ઘોડાની પીઠ ઉપર બેઠેલા રાજાના મગજમાં અનેક વિચારો ઉમટ્યા હતા. આ વળી કોણ ભક્ત જાગ્યો કે ખુદ નીલાચલનાથ જેવાને પોતાના મંદિરમાંથી તેની કુટીરમાં જવાની જરૂર પડી? મંદિરના રાજભોગ છોડીને સાદા ભોજનની મોહિની લગાડનારને બળભાગી કોણ છે? હું કેમ અત્યાર સુધી એનાથી અજાણ રહ્યો? પીપલી ચટ્ટીને માર્ગે રાજાને કોણ જવાબ આપે? દોડતા ઘોડાને વાચા નહોતી. રસ્તામાં વૃદ્ધો મૌન હતા. અજાણી ધરતી તો મૂંગી હતી. જંગલમાં લહેરાતો પવન તો એના કર્તવ્યમાં મગ્ન હતો. રાજાને એના પ્રશ્નોનો ઉત્તર કોઈ આપ્યો નહીં. એની અધીરાઈ વધી રહી. રાજાને એના પ્રશ્નોનો ઉત્તર કોઈએ આપ્યો નહીં. એની અધીરાઈ વધી રહી. ઘોડો પણ એના અસવારની મનોદશા પામી ગયો હતો. અધીરો થઈ વધુ ઝડપી બન્યો. એને પણ જાણે ભક્ત દર્શનની તીવ્ર ઉત્કંઠા જાગી હતી. ગામના પાદરમાં આવી રાજાએ ગ્રામવાસીઓને પૂછ્યું, ભાઈ, આ પીપળી ગામ છે? ભક્ત રઘુ અહીં રહે છે? હાજી, એ જુઓ, પેલું વૃક્ષોનું ઝુંડ રહ્યું. ગામની પેલી બાજુ ત્યાં એક નાની શી. ગ્રામવાસીઓ એનું વાક્ય પૂરું કરે તે પહેલાં તો ઘોડાએ સલાંગ મારી અને એ દિશામાં તે દોડ્યો. સામેથી પરમ સાત્વિક સુગંધ આવી રહી હતી. માનવી માત્રની અહંતા ઓગાળી નાખે એવી શાંતિ હવામાં ગુંજતી હતી. રાજાએ લગામ ખેંચી ઘોડાને દોડતો રોક્યો. એ ઝડપથી નીચે ઉતરી પડ્યા. સારાએ વિશ્વના નિયંતાને પોતાને ત્યાં રોકી રાખનારને
ત્યાં ઘોડે ચડીને જવાનું સાહસ રાજા કરી શક્યો નહીં. એ પોતે દોડતો ઝૂંપડીએ પહોંચ્યો અને ઝૂંપડીમાં નજર નાખતા જ એના પગ થંભી ગયા. એની આંખો સ્થિર થઈ. એક ટૂંકી પોતડી પહેરેલો અતિ કૃશ પણ વિનમ્રતાથી મૂર્તિ જેવો માણસ હાથમાં અન્નનો કોળિયો લઈ કોઈના મુખમાં મૂકતો હતો. સામે કોણ હતું એ રાજા જોઈ શકતો ન હતો. કોળિયો અદૃશ્ય થઈ જતો હતો. એ માણસ એક પછી એક કોળિયો આપતો હતો. એના ચહેરા ઉપર અવર્ણનીય આનંદ ઉભરાતો હતો. આંખો હર્ષના આંસુથી ચલકાતી હતી. એક વધુને વધુ પ્રભુ એ કહેતો હતો, ભક્તરાજ, આપ કોને જમાડો છો? ભક્તરાજની સામેની વ્યક્તિ અદૃશ્ય થઈ ગઈ. ભક્તના આનંદમાં ભંગ પડ્યો. એ વિવશ બની ગયા, વ્યાકુળ બની ગયા. પ્રભુ, પ્રભુ, આપ ક્યાં જતા રહ્યા? એ બૂમ પાડી ઉઠ્યા. પાછળના ભાગમાં જઈ ભક્ત તપાસ કરવા લાગ્યા. ત્યાંથી નિરાશ થઈ બહાર આવ્યા. ચોગાનમાં આવ્યા. જતા રહ્યા, બસ જતા રહ્યા. અને પ્રભુનું નામ રડતા કારમી ચીચ પાડી. ભક્ત મુર્શિદ બની નીચે ઢળી પડ્યા. રાજાએ એનું માથું ખોળામાં લીધું અને ગદગદ કંઠે કહેવા લાગ્યા, ભક્તરાજ, મને માફ કરો. તમારા આનંદમાં મેં વિઘ્ન નાખ્યું, પણ હવે દયા કરો, શુદ્ધિમાં આવો. રાજાના આગમનના સમાચાર જાણી ગામના લોકો ભક્તની ઝૂંપડીએ ઉમટ્યા હતા. તેનામાં કોઈ પાણી લાવ્યું, કોઈ વાયુ ઢોળવા લાગ્યું. ભક્તને શુદ્ધિમાં લાવવા જાત જાતના ઉપચાર કરવા લાગ્યા. કોઈએ તો ભક્તને પ્રિય એવી ભજનની ધૂન લલકારી. ભજનના સુરોએ આખરે ભક્તિની મૂર્છાના આવરણને હટાવ્યું. ભક્ત સફાળા જાગ્યા ને રાજા જેવો રાજા ઉઠીને એના પગમાં ઢળી પડ્યો. નવાઈ પામે ભક્ત બોલી ઉઠ્યા, અરે અરે, પગમાં કાં પડો? આ પગમાં તો લોહી માંસ ભર્યું છે. મને પાપમાં ન નાખો. ભાઈ, ઉઠો, હરિના ચરણમાં પડો. જુઓ, આ સામે મારા પ્રભુની મંગલ મૂર્તિ છે. એના દર્શન કરો. એ મૂર્તિના ચરણ પકડો. મારી વિનંતી માન્ય કરો તો જ ચરણ છોડું. મને વિનંતી ન હોય, હું તો સૌ કોઈ ભાઈઓના ચરણની રજ બરાબર છું. ભક્ત રઘુ હાથ જોડી કહેવા લાગ્યા, આપ કહેશો તે કરીશ, પણ કૃપા કરી મારા પગ છોડો. રાજાએ પુરીનો બનાવ વિગતથી કહ્યો અને નતમસ્તકે હાથ જોડી વિનંતી કરી, હવે પુરી પધારો. કુટુંબ સાથે પ્રભુની એવી સ્પષ્ટ આજ્ઞા છે. આ વાત સાંભળી ભક્તની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. વાહ રે પ્રભુ, મારા જેવા અધમ માટે આ વ્યવસ્થા, આટલી બધી કાળજી. રાજા જેવા રાજાને ઠેઠ અહીં મોકલ્યા. ભક્ત રઘુ એ જ વખતે પ્રભુની આજ્ઞા શિરોમાન્ય કરી પુરી તરફ જવા ઉપડ્યા. એનું જીવન કેવળ માત્ર અને ફક્ત પ્રભુ માટે જ હતું. પ્રભુ સિવાય એના જીવનમાં બીજી કોઈ આશ નહોતી, મહેચ્છા નહોતી. પ્રભુના ચરણમાં અંત સુધી ચિત્ત લગાડી રાખવું એ જ એનું ધ્યેય હતું. ક્ષણભંગુર અને નાશવંત એવા આ શરીર ધારીને આ સિવાય બીજું વિશેષ ઉચ્ચતર ધ્યેય ક્યું હોઈ શકે? આ ધ્યેયને નજર સમક્ષ રાખવા અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા આદિકાળથી માનવજાતને આદર્શ અપાઈ રહ્યા છે. ભક્ત રઘુ જેવા કોક વિરલ જ એ ધ્યેયને માર્ગે આગળ ધપે છે અને પરમ પદને પામે છે. શેષ જીવન પુરીના મંદિરમાં પ્રભુ ભક્તિમાં વિતાવી ભક્ત રઘુ પરમ પદને પામી ગયા. એ કથા તો હજી એ મંદિરની દિવાલોના પથ્થરો પણ કહી રહ્યા છે અને મંદિરમાં વાગતી ઝાલરી પણ એમાં સંમતિનો સાદ પૂરી રહી છે. જય શ્રી કૃષ્ણ.